એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને એમાં ટેટ 1ના મેરિટનું થોડું ઘણું એનાલિસિસ કરીને આપણે ગઈકાલે આપણી ચેનલ ઉપર વિડીયો મૂક્યો હતો અને આ વિડીયોમાં ઘણા બધા લોકોની કોમેન્ટો આવી, ઘણા બધા લોકોના ફોન ને મેસેજ, આપણા ગ્રુપમાં પણ મેસેજ આવતા હતા એવો કહેવા માટે કે અમારો નંબર આવશે કે નહીં આવે, કેટેગરીમાં કેટલું મેરિટ અટકશે, કેવું છે. તો બહુ બધા પ્રશ્નો હતા. તો આપણે એક સામાન્ય અંદાજે જે કાઢેલો હતો, પણ હવે તમારા પ્રશ્નો ઉપરથી એક એનાલિસિસ એવું કરવાનું લાગ્યું કે આખું જનરલ જે મેરિટ લિસ્ટ રહ્યું એમાં જે કેટેગરીનું જે મેરિટ રહ્યું એના ઉપર બહુ ડિપેન્ડ કરે છે કે જે તે કેટેગરીમાંથી જનરલમાં કેટલા લોકો લે છે. અને જનરલમાં લેવા માટેનું એક ક્રાઇટેરિયા છે કે તમે ટેટ 1 અને 2ની આપણે વાત કરતા હોય તો 90 અથવા એનાથી વધારે માર્ક્સ તમારે હોય અને ટેટ 1માં તમે પુરુષ ઉમેદવાર છો તો તમારી 33 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ, એનાથી વધુ ના હોવી જોઈએ, તો તમે લઈ શકો જનરલમાં. અને તમે મહિલા ઉમેદવાર હોય તો 38 વર્ષ સુધીની ઉંમર અને ટેટમાં 90 કે એનાથી વધારે માર્ક્સ, તો તમે એમાં લઈ શકો છો જનરલમાં. બરાબર. અને ટેટ 2માં એવી રીતે માર્ક્સ સરખા જ રહેશે, પણ ઉંમરમાં પુરુષ માટે 35 વર્ષ અને મહિલા માટે 40 વર્ષ. પણ આપણે ટેટ 1ની અત્યારે હાલ હું વાત કરું છું સામાન્ય પ્રવાહની. તો આ વિડીયો થોડો ઘણો તમે જોજો સ્કીપ કર્યા વગર, તો તમને થોડો ખ્યાલ આવશે કે કઈ રીતનું ચિત્ર છે. અને પહેલાં જ વાત કરી દઉં છું કે એક પ્રોવિઝનલ મેરિટ છે, એના ઉપરથી જે અંદાજ લગાવીએ છીએ એ પણ એકદમ સચોટ ના હોય, પણ આ જે અંદાજ રહ્યો પરફેક્ટ આપણે અત્યાર સુધીની 2014થી લઈ જે ટેટની પેટર્ન આવી ત્યારથી જે ટેટ 1ની ભરતીઓ થઈ છે એ બધી ભરતીઓને મેં નજીકથી જોઈ છે અને કઈ રીતની એમાં રહેતું હોય છે એ થોડું ઘણું આપણે અંદાજ એમાં લગાવી શકીએ છીએ. પણ આ જે અંદાજ રહ્યો અત્યારનું મેરિટ જે આવ્યું છે એ આમ જે આપણને લાગતું હતું એનાથી ઊંચું આવ્યું છે એવું લાગે છે. પણ હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં ટેટ 1માં કેટેગરી વાઇઝ. તો ઓપનમાં જે ઓપન કેટેગરી જે છે એની અંદર લગભગ 300થી વધારે જેવા ફોર્મ ભરાયેલા છે અને એમાં 71.8803 મેરિટ સુધીનો લગભગ 364 નંબર સુધી મેરિટના જે છે એ લોકો આવી શકે છે. બરાબર છે. આપણે વસ્તુ એ છે કે એમાં આપણને કોઈ જે છે કેટેગરીનો લાભ નથી ઓપન કેટેગરીના મિત્રોને, એટલે કે એમાં એમનું પૂરતું મેરિટ હોય, મતલબ 90+ માર્ક્સ અને ઉંમર પણ એ રીતની હોય તો જ એમને મળતું હોય છે. તો એમને એ રીતે મળી શકે છે. હવે આપણે SC/BC કેટેગરીની વાત કરીએ તો SC/BC કેટેગરીમાં જનરલમાં કેટલા જશે એની વાત છે. હવે એ જતાં પહેલાં આપણે એ વસ્તુ વિચારી લઈએ કે 5000માંથી જે 10% જગ્યાઓ જે છે એ સાયન્સને જવાની છે, તો 4500 જગ્યા સામાન્ય પ્રવાહની આવશે. તો 4500માંથી જે જનરલ જે છે, જનરલના ભાગમાં જે આપણે કહીએ છીએ ઓપન કેટેગરી જે જનરલ મેરિટ ગણાય છે, એમાં 1800 જગ્યાઓ આવશે. એમાં આવશે 1800 જગ્યાઓ અને 1800થી વધારે નહીં આવે, 1800 આસપાસ જ આવશે. હવે 1800ની અંદર જે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો અંદર જવાના છે જનરલમાં એની આપણે વાત કરી લઈએ. તો SC/BCમાં 986 ઉમેદવારો એવા છે જે 1800ની અંદર આવતા હોય, મતલબ અડધો ઉમેદવારો SC/BCના છે. હવે 986માંથી આપણે બીજા અમુક ઉમેદવારો ના ગણીએ કે બધા પાછા જનરલમાં લેવાવાળા નહીં હોય, અમુક એવા હશે, પણ જો કદાચ મોટાભાગના લઈ લે 900 લોકો લઈ લે, ઉપરના આપણે 86 નથી ગણતા, તો પાછળ કેટેગરીમાં જે જગ્યાઓ આવશે એ 1200 આસપાસ આપણે જગ્યા ગણીએ છીએ SC/BCની. તો એમાં 2200 મેરિટ નંબર જે છે અને મેરિટ જે છે 68.1602, ત્યાં સુધીના લોકો એકદમ હાલમાં સેફ જણાઈ રહ્યા છે. આ મેરિટ આનાથી નીચું જઈ શકે છે, પણ આનાથી વધારે તો નહીં જ રહે. બરાબર છે, એ ચોક્કસ છે. આનાથી નીચું જઈ શકે છે પણ આનાથી વધારે નહીં રહે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી દેજો, મને કોમેન્ટ કરીને જણાવજો. SC/BCમાં મેરિટ નંબર 2200 અને 68.1602 મેરિટ છે. એનાથી નીચું કદાચ જાય પણ એનાથી વધારે નહીં જાય. બરાબર છે. પછી આપણે વાત કરીએ SC કેટેગરીની. હવે SC કેટેગરી જે રહી એના જે જનરલમાં જવાવાળા જે મિત્રો રહ્યા
એમાં 1 થી 1800 જે મેરિટ જે 1 થી 1800ની અંદર એસસી કેટેગરીના 189 લોકોનો સમાવેશ થયો છે. હવે 189માંથી આપણે 150 લોકો કદાચ જનરલમાં લઈ લે, બરાબર. પછી બીજી બધી આપણે ક્રાઇટેરિયા છે એ બીજા બધા જે પરિબળોનો ભાગ પણ આપણે એની અંદર ગણી લઈએ છીએ. એ બધું એમ મળી અને ઉપરથી 150 લોકો એસસી કેટેગરીના જનરલમાં જતા રહે છે. અને એસસી કેટેગરીની જે જગ્યાઓ જે રહી એ એમની જે 7% મુજબ જે રહી છે એ આપણે ગણીએ તો 310-15 આસપાસ જગ્યાઓ આવવાની શક્યતા છે. તો 315 આસપાસ જો જગ્યાઓ આવે તો એસસી કેટેગરીમાં મેરિટ નંબર 500 અને મેરિટ 68.1622 68.1622 સુધી જો તમારું મેરિટ છે તો તમે એકદમ સેફ છો. એસસી કેટેગરીમાં તમારે કોઈ ચિંતાની જરૂર નથી. આનાથી નીચું આમાંની અંદર પણ ફરીવાર કહું છું જઈ શકે છે, બરાબર છે. બધા પરિબળો ભાગ ભજવશે પણ આનાથી વધારે નહીં રહે, બરાબર છે. આ હતી એસસી કેટેગરીની વાત. પછી જે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો એની અંદર 400 જેટલા ઉમેદવારો છે જનરલમાં. જે 1800ની અંદર ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી 400 લોકો આવે છે. હવે આ જે 400 લોકો રહ્યા એમાંથી 350 લોકો જનરલમાં લઈ લે, પોતાની કેટેગરી છોડી અને જનરલમાં લઈ લે તો એ 1800ની અંદર જ. અને એમની જે જગ્યાઓ જે રહી એ 450 આવવાની છે. જે 4500 જે રહી 10% પ્રમાણે એટલે 450 આસપાસ જગ્યાઓ આવવાની છે. બહુ વધઘટ નહીં રહે એમાં. તો ઈડબ્લ્યુએસમાં મેરિટ નંબર 800ના મેરિટ નંબર સુધી અને એનું મેરિટ તમે જો 67.4016 તો 67.4016 મેરિટ તમારી ઈડબ્લ્યુએસમાં છે અથવા તો એની આસપાસ તમે છો, 800મો મેરિટ નંબર છે તમારો, ત્યાં સુધી ટેટ 1માં તમારે વાંધો છે નહીં. ક્રમિકના કારણે બીજા બધા પરિબળોના કારણે આની અંદર પણ થોડુંક ડાઉન જઈ શકે છે, પણ આટલું તો છે જ. ત્યારબાદ છે એસટી કેટેગરી. તો એસટી કેટેગરીનું મેરિટ જે છે લગભગ તમામ ઉમેદવારો એમાં આવી જવાની છે. 700 આસપાસ જગ્યા આવવાની છે. 700 આસપાસ ઉમેદવારો છે તો 57.0051 સુધીના તમામ ઉમેદવાર આવી જશે. એના પછીના પણ 54 સુધી એ મેરિટ જઈ શકે છે, એ કંઈ નક્કી નથી. પણ એસટી કેટેગરીમાં એટલું બધું કંઈ છે નહીં. તો આની જે એક એક્સેલ અથવા એની અંદર હું પીડીએફ ટાઈપનું હું બનાવી દઈશ અને હું આપણા વોટ્સઅપ ગ્રુપ જે એજ્યુકેશન વિથ જિગ્નેશ એની અંદર હું મૂકીશ. તો આપણે આ કોમેન્ટ બોક્સમાં જે લિંક એની પિન કરી દઈએ છીએ વોટ્સઅપ ગ્રુપની, તો તમે એની અંદર જોડાઈ જજો. ફરીથી તમને કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. મને જ્યારે ટાઈમ હશે ત્યારે હું જોઈ અને ચોક્કસથી જવાબ આપીશ. ઘણા લોકો કોલ્સ કરતા હોય છે પણ આપણે કામ કરતા આખો દિવસ કે જ્યારે ફ્રી પડતા હોય ત્યારે જ કોમેન્ટ જોઈને એવું લાગે તો ઘણી બધી કોમેન્ટોની અંદર પણ તમારો જવાબ આવી જતો હોય છે. તો મોટાભાગના લોકોને તમે શેર કરજો અલગ અલગ ગ્રુપમાં, તો તમને ખબર પડશે અને કોમેન્ટ પણ તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. આના આગળના વિડીયોમાં પણ મેં ઘણા બધા લોકોને જવાબ આપેલા છે. ફરી એકવાર તમને ના સમજાયું હોય તો વિડીયો વચ્ચે તમે સ્ટોપ કરીને કે એવી રીતે તમે કરીને જોઈ શકો છો. ફરીથી હજુ કેટેગરી વાઇઝ જગ્યાઓ આવવાની છે. એ આપણા બદલી કેમ્પ જે 10% વાળું પેલું ચાલે છે એ બદલી કેમ્પ પૂરા થશે એટલે ફરીથી પાછી કેટેગરી વાઇઝ એક્ઝેક્ટ જગ્યાઓ આવશે. પણ આપણે હાલમાં જે જગ્યાઓ ગણીને કર્યું છે એના આસપાસ જ હશે, બરાબર છે. એનાથી વધારે કે ઓછી, બહુ વધારે બહુ ઓછી એટલી બધી કેટેગરીમાં જગ્યાઓ ના હોય. આપણી જે ટકાવારી છે એનાથી આસપાસ હોય છે, બરાબર છે. ફરીથી એકવાર રિપીટ કરી લઉં છું. ઓપનમાં મેરિટ નંબર 364 સુધી, એસસીબીસી મેરિટ નંબર 2200 સુધી, એસસી મેરિટ નંબર 500 સુધી, ઈડબ્લ્યુએસ મેરિટ નંબર 800 સુધી અને એસટીના ઓલ કેન્ડિડેટ. તો આ રહેશે ટેટ 1નું મેરિટ જે મેક્સિમમ બેઝ ગણાશે. આનાથી વધારે નહીં જાય મારા અંદાજ મુજબ. જ્યાં સુધી મેં આનું વિશ્લેષણ કર્યું છે ત્યાં સુધી આનાથી ડાઉન થોડું જઈ શકે છે. તો આટલું તમારું મેરિટ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ભલે મેરિટ ગમે એટલું અંદર હાઈ બતાવતું હોય, બહુ બધા પરિબળો એની અંદર ભાગ ભજવતા હોય છે. અને ખાસ કરીને જ્યારે ક્રમિક ભરતી હોય, 6 થી 8ની ભરતી આની જ્યારે આગળ થવાની હોય, બરાબર છે. અને બહુ ચાલુ નોકરીવાળા ઘણા બધાએ ફોર્મ ભર્યા છે. કારણ એટલું હતું કે મોટી ભરતી હમણાંથી આવી નથી અને આ મોટી ભરતી આવી એટલે લોકોને એવું લાગ્યું છે કે સારા જિલ્લા આવશે. એટલે ઘણી બધી એનઓસીઓ લીધી હતી અને ઘણા બધા લોકોએ એમાં ફોર્મ ભરેલા છે. એટલા માટે આટલું બધું હાઈ મેરિટ દેખાઈ રહ્યું છે. હવે એમાંથી કેટલા લોકો આવે છે
તો તમે પણ એવા ચાલુ નોકરીવાળાને રિક્વેસ્ટ વિનંતી કરી શકો છો કે એ લોકો એની અંદર ભાગ ના લે. તમારી કેટેગરીના લોકો જનરલમાં દાવેદાર હોય તો જનરલમાં લે, તો કેટેગરીનું મેરિટ જેટલા લોકો જનરલમાં લેશે એટલું ડાઉન જશે. બરાબર. જે લોકો જનરલના દાવેદાર છે છતાં પણ કેટેગરીમાં જો લેશે તો પછી કેટેગરીમાં જે લોકોને લેવાનું છે એમનો ચાન્સ નહીં લાગે. બરાબર, એટલે કે બહુ ઓછો લાગશે. પણ આ રીતનું ચિત્ર જો રહે અને લોકો બધા સમજીને આવી રીતે જનરલમાં લઈ લે તો આ પ્રકારનો મેરિટ રહેશે. પછી તો બધાને કોઈને આપણે પર્સનલી વ્યક્તિગત સમજાવવા જવાના નથી કે કઈ રીતનું કોણ શું કરવાનું છે. બરાબર, એટલે વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પણ જોજો તમને થોડું સમજાય. તો ના સમજાય તો વિડીયોની અંદર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તમારું મેરિટ કેટલું છે. હું મારી ફુરસતે એનો જવાબ આપીશ. અને ફરીથી આપણે નવા વિડીયોમાં મળીશું જ્યારે જગ્યા આવશે અથવા તો નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.